સાવલી નગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે ભક્તિમય માહોલ સર્જાયો હતો। ચૈત્ર સુદ નોમના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ હોય સમગ્ર તાલુકામાં આ પાવન દિનને ઉજવવાનો ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સાવલી ભીમનાથ મહાદેવ ખાતેથી ધામધૂમથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી। ડીજેના તાલે અને વિવિધ ગીતોની ધૂન પર રામ ભક્તો ઝૂમતા નજરે પડ્યા હતા અને જય શ્રીરામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। નગરના વિવિધ રાજમાર્ગો પર આ ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ઠેર ઠેર નગરજનોએ પુષ્પવર્ષાથી આ યાત્રાને વધાવી લીધી હતી તો બરોડા ભાગોળ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ પુષ્પમાળા અર્પણ કરી હતી। જિલ્લા પોલીસ વડા તેમજ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં જિલ્લા પોલીસ વડા તેમજ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમયે ભારે કોમી એકતાના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ શોભાયાત્રાને પગલે સાવલી પોલીસે ભારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા સંપન્ન થઈ હતી। આજ રોજ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે સાવલીમાં 5મી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું। તેમાં ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આજ રોજ સાવલીમાં જાણે રામમય બની ગયું હોય, જ્યાં સાવલી નગરમાં ઠેર ઠેર રામ ભગવાનની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફૂલહારથી સ્વાગત કરીને આરતી ઉતારવામાં આવી હતી। અને આ જ રીતે સાવલી નગરની જનતા અને સાવલી તાલુકાની જનતા આવી રીતે સાથ સહકાર આપે અને આ જ રીતે આવનારા સમયમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આવી શોભાયાત્રામાં જોડાઈએ અને આવું નવું આયોજન કરીએ તો સાવલી નગરની જનતા અને તાલુકાની જનતાને હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું।